આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની માનવતાને શરમાવે તેવી ઘટના। ભાદરણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝારોલા ગામમાં રહેતી 16 વર્ષની ક્ષત્રિય સમાજની દીકરીને ઝારોલા ગામના હાર્દિકભાઈ જગદીશભાઈ વ્યાસ 25/4/2024ના રોજ લલચાવી ફોસલાવી બાઇક પર બેસાડી ઉઠાવી ગયો અને ઉમરેઠ રાતવાસો કરી ભાદરણ પોલીસ સ્ટેશનના માધ્યમથી દીકરી પરત કરવામાં આવેલ। આ સમગ્ર ઘટના બાબતે પોલીસ દ્વારા પીડિત દીકરીના માતા પિતાની 25 તારીખથી અત્યાર સુધી દીકરી ઉઠાવી જવાની ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। દીકરીના માતા પિતાની ફરિયાદ દબાવી દેવા માટે પોલીસ તંત્ર તથા બાળ સુરક્ષા તંત્ર દ્વારા 16 વર્ષની દીકરીના માતા પિતા સાથે જબરદસ્તી કોરા કાગળ ઉપર સહીઓ કરાવતા હતા। તે સમય દરમિયાન માતા પિતાએ સહીઓ કરવાની ના પાડતા પોલીસ તંત્ર દ્વારા અને બાળ સુરક્ષા તંત્ર દ્વારા ધાક ધમકીઓ આપી અને માતા પિતા ઉપર જ ખોટો કેસ કરવાની ધમકી આપતા હોવાનો દીકરીના માતા પિતા દ્વારા બયાન આપવામાં આવ્યું। માતા પિતાએ સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલ કે હાઈકોર્ટના આદેશ છતાં ભાદરણ પોલીસ ફરિયાદ નોંધતી નથી। હાઈકોર્ટે ગત 9/5/2024 તપાસનો ઓર્ડર કરી ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડા આણંદને આદેશ કરેલ છે। સંવાદદાતા અલ્તાફ મલેક, દીવ મિરર ન્યૂઝ, આણંદ। જી, આપનું નામ શું ને અત્યારે જે બાળ સુરક્ષા અધિકારીની જે કચેરી છે અહીં આણંદમાં આવેલી છે ત્યાં તમારી જોડે શું બનાવ બન્યો? મારું નામ શર્મિષ્ઠા અને અમને એમ કહેતા હતા મીટિંગ છે એટલે તમે 4:30 વાગે આવી જજો અને અમે મીટિંગમાં ગયા તે ઘડીએ બંધ ભાઈને અમને એવું કહ્યું કે તમારી દીકરી લઈ જવાની છે કે નહીં। તો અમે એવું કહ્યું ભાદરમાં પોલીસ કેસ FIR ફડાયા પછી અમારી છોકરી લઈ જઈશું અને એમને એવું કીધું કે મેડિકલ ચેકઅપ કરાવતો કે તમારી છોકરી અત્યારે લઈ જવાની છે કે નહીં। મેં કીધું લઈ જવાની। તે એમને કોરા કાગળ ઉપર બંધ ભાઈને અમને એવું કીધું સહી કરો અને અમે સહી કરવાની ના પાડી। તે અમારી સાથે ખોટું વર્તન કરવા માટે જેમનું તેમનું અમને ધમકી આપવા માંડેલા અને છોકરીને એમ કીધું કે તારા મા બાપને જેલમાં પુરાઈ દે અને ગમે તેમ દવા મેળતા પીવડાવતા હતા અને ખાવાનું નહોતા આવતા, ભણાવતા નહોતા અને તને મારપીટ કરતા હતા। એ પતિની તું પોલીસ FIR લખી દે કે એટલે તમારી દીકરીને એવું કીધું કે આવી તું FIR ફડાવડાય। મારી દીકરીને હવે તમારી દીકરી જોડે શું બનાવ બનેલો? મારી દીકરીને એ છે ને એ સુરક્ષા એવી હતી અને અમે કહ્યું કે બનાવ શું બનેલો તમારી દીકરી જોડે? એક છોકરાને લઈને ભાગી ગઈ હતી અને મોબાઈલ પકડાયેલો। તે અમે મોબાઈલ મેં લઈ લીધો અને એ છોકરાને બોલાવી મારા દેખતા બાઇક પર બેસીને ગતી રહી અને એના પપ્પાને મેં બોલાયા। તે લગીને એને એવું કહ્યું તે લગીને છોકરો ભાગી ગતો લઈ ગયો અને પછી મેં એને છોકરાના ઘરે જઈને કહ્યું। તે ઘડીએ એ લોકો કંઈ જવાબ આપ્યો નહીં અને પછી છોકરી છે ને ડાયરેક્ટ જ બાઇક ઉપર બેસાઈને છોકરો લઈને ભાગી ગયો। હા, પછી શું થયું? પછી અમે પોલીસ સ્ટેશનમાં ગયા ભાદરણ। તો એને એવું કહ્યું કે 24 કલાક તમારી છોકરીને શોધો અને 24 કલાક પછી તમારી FIR ફાડશે। તે પછી અમે રાતે ગયા, તે રાતે કંઈ કાચી FIR ફાડશે ફાડી નહીં અને બીજે દિવસ સવારમાં 12 વાગે અમે ગયા। તે PA સાહેબે અમારી FIR ફાડી નહીં કે 3:30 વાગે તમારી છોકરી લાયા છે તો લઈ જાઓ અને તમારે જેટલા રૂપિયા જોતા હશે એટલા હું અપાઈશ એવું કોણે કીધું? PA સાહેબે। અને કયા PI સાહેબ? PA સાહેબે પટેલે। કયા પોલીસ સ્ટેશનના? ભાદરણ। કયા? ભાદરણ? હા। અને છોકરીની બેન અમને એવું કીધી કે તમારી છોકરી લાયા છે આવો લઈ જાઓ અને તમારે જેટલા રૂપિયા જોઈએ ને એટલા ધરેને આલીશું। મારો ભાઈ હવે અમે જોશે નહીં કે પણ એ ફરિયાદ લખશો નહીં એવું કહેવાયું હતું। હા, એટલે કયા અધિકારીઓએ તમને અત્યારે અહીંયા બોલાવડાયેલા? બાળ સુરક્ષા બાળ સુરક્ષા અધિકારીએ અને તમને સમાધાનની વાત કરી કે શું કીધું? તમારી દીકરી લઈ જાઓ કે મેડિકલ ચેકઅપ અમારામાં ના આવે તમે સહી કરી આલો કોરા કાગળ પર તો અમે સહી કરી। આ બાબતે તમે કોઈ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરેલી છે કોઈ કોર્ટમાં કે કોઈ પણ જગ્યાએ? હાઈકોર્ટમાં કરેલી સર। હા, તો એનો કોઈ હુકમ કે એવું કંઈ આવેલું છે? હા, આવી ગયું 4 અઠવાડિયાના આવી ગયું। હા, એટલે શું કરવાનું? આ લોકોને તપાસ કરવાની ને FIR કરવાનું એવું? હવે આપનું નામ શું? સુરેશભાઈ ચિમનભાઈ જાદવ। હા, એટલે તમારી જ દીકરી છે? શું એ દીકરીનું નામ? દક્ષાબેન। અને એ ક્યારથી આ જે છોકરા જોડે જતી રહેલી? 25 તારીખે સવારમાં 8 વાગે। અને છોકરીની ઉંમર કેટલી છે? 16 વર્ષ। 16 વર્ષની। અત્યારે છોકરી ક્યાં છે? છોકરો અત્યારે બાળ સુરક્ષામાં છે। બરાબર। જી, આપનું નામ? મારું નામ કોકિલાબેન સોલંકી છે। હા, આપ અત્યારે જે સમાજ સુરક્ષા કચેરી આણંદ અત્યારે અહીંયા ગાડી જે બનાવ બન્યો એ શું બનાવ બન્યો? આ અત્યારનો બનાવ એવો છે કે આ એક દીકરીના મા બાપ છે। મારી એક ક્ષત્રિય સમાજ સુધારક સમિતિ મારી NGO ચાલે છે
અને હું કંઈક કોઈ દીકરીઓ સાથે અન્યાય થતો એને ન્યાય માટે સાથ અને સહકાર આપું છું. દરેકને ન્યાય અપાવવા માટેનું કામ કરું છું. આ બેન મારી સાથે મને બોલાવવામાં આવ્યા હતા, એમના તરફથી હું આજે આવ્યા હતા અને અહીંયા બાળ સુરક્ષા આણંદ ખાતે એમને આજે 4 વાગ્યાની મિટિંગ હતી કે એમની દીકરી 25 તારીખની ગયેલી છે, ભગાડી ગયેલો છે 32 વર્ષનો ભાઈ. અને છોકરીની ઉંમર કેટલી છે? છોકરીની ઉંમર 16 વર્ષની અને છોકરાની 32 વર્ષ છે. અને એ બાબતમાં ભાદરણ પોલીસ સ્ટેશનમાં આ લોકો ફરિયાદ આપવા ગયેલા, પણ સાહેબે સાંભળેલું નહીં અને બીજા દિવસ એમને સાંજ સુધી બેસાડી રાખ્યા હતા. અને રાખ્યા પછી એ દીકરી ઉમરેઠ મુકામે એક રાત રોકાયેલી હતી બંધ મકાન, એના છોકરાના મામાના મકાનમાં. એ વાતની અમને ખબર હતી અને એ બાબતથી અમે બીજે દિવસ દીકરીને લઈ અને પોલીસ સ્ટેશનમાં ગાડીની અંદર લઈને આવ્યા છે 4 જણા. અને ત્યાર પછી સાહેબને એફઆરઆઈ કરવાની કહી તો સાહેબે એફઆરઆઈ કરી નહીં. અને કયા સાહેબે એફઆઈઆર ના કરી? SM પટેલ સાહેબ. ક્યાંના છે એ? ક્યાંના? ભાદરણ પોલીસ સ્ટેશન લાગે છે. હા. અને એના ઉપર અમે એમને જે દિવસ અમે ફરિયાદ, એ દિવસ જે બીજે 26 તારીખે 25 તારીખનો બનાવ છે, 26 તારીખે પણ બોલાય અને 27 તારીખે આ લોકો મારી મદદ માટે રાતે 2:30 વાગે મારા ઘેર આણંદ મુકામે આવેલા હતા. 2:30 વાગે પછી મેં 27 તારીખે સવારમાં સાહેબને એક અરજી લખી છે. અમે પહેલાં કંટ્રોલ રૂમમાં ફરિયાદ આપી છે, આણંદ કંટ્રોલ રૂમમાં વર્ધી નોંધાવી છે, ફરિયાદ આપી છે અમે. ત્યાર પછી અમે એમને સ્પીડ પોસ્ટ કરી છે, એ પણ અમારી પાસે પુરાવા છે. SP સાહેબને કર્યા છે, SM પટેલ સાહેબને કર્યા છે. અમે એમને પર્સનલ વોટ્સઅપ બંનેને, SP સાહેબને અને એમને પણ વોટ્સઅપ કર્યા. આ બાબતે કોઈ હાઈકોર્ટમાં કે તમે? હા. એના પછી અમારું સાહેબે એ બાને અઠવાડિયા સુધી એ બનાવની કોઈ ગંભીરતાથી સાહેબ, SP સાહેબ કે એમને કોઈ નોંધ લેવામાં નથી આવી, હજુ સુધી એફઆરઆઈ દાખલ નથી કરવામાં આવી. એટલે અમે સીધા હાઈકોર્ટમાં ગયા છે. હાઈકોર્ટમાં અમે ફરિયાદ આપી છે અને હાઈકોર્ટમાંથી હુકમ કાપી ગયો છે કે 2 કે 3 અઠવાડિયાની અંદર તપાસ કરીને જે કાંઈ, આજ દિન સુધી ફરિયાદ પણ ફાડી નથી અને દીકરીને સખી વન સ્ટોપમાં મૂકવામાં આવી છે. જ્યારે સખી વન સ્ટોપમાંથી ફોન